કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ છત્તીસગઢની મુલાકાતે છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજધાની રાયપુરમાં એનએફએસયુ અને સીએફએસયુના રાયપુર પરિસરના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું। તો કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોને રેખાંકિત કરતા કહ્યું કે છત્તીસગઢ સતત વિકાસની રાહ પર આગળ વધી રહ્યું છે। તો અમિત શાહે નક્સલવાદ સામેના અભિયાન માટે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સહાય અને ગૃહમંત્રી વિજય શર્માની પ્રશંસા કરી હતી। युवा स्वयं उद्योग साहसिक नहीं बनेंगे, छत्तीसगढ़ का इन्वेस्टमेंट, छत्तीसगढ़ की औद्योगिक क्रांति नहीं हो सकती। कोई बाहर से यहां कर इंडस्ट्री डालेगा, रोजगारी की भी बढ़ेगी, रेवेन्यू भी बढ़ेगी, संभावनाएं भी बढ़ेगी, मगर जिस दिन छत्तीसगढ़ का युवा खुद एमएसएमई उद्योगपति बनेगा, खुद अपना स्टार्टअप तैयार करेगा और इसके माध्यम से यहां पर उद्योग साहसिकता का एक संस्कृति खड़ी करेगा, तब तक छत्तीसगढ़ का विकास नहीं हो सकता।